માંડલ તાલુકાનો ટ્રેંટ ગામનો ખેડૂત છું. મારું નામ હરેશભાઈ છે. આ કુદરતી આફત આવી પડી છે માવઠું રૂપે ખેડૂતો ઉપર. ખેડૂતોની આના હિસાબે બહુ માઠી દશા છે. જો ખેડૂતોનું આમાં ખર્ચો ઘણો કરેલ છે, પણ આ આફતના કારણે ખેડૂતોને ખર્ચાના પણ પૈસા નીકળે એવું લાગતું નથી. જેથી કરી સરકાર ખેડૂતો સામું જોવે અને સહાય કરે તેવી અમારે ખેડૂતોની સરકારને અપીલ છે. કેટલું નુકસાન અનુભવ દેખાય? આશરે નુકસાન તો ખર્ચ કરતાં અડધા પૈસા પણ નીકળે એવા નથી. એટલે 50% ઉપર ખેડૂતોને નુકસાન થયું એવું લાગે છે. કયા કયા પાકોમાં નુકસાન થયું હોય? અહીંયા માંડલ તાલુકામાં તો તુવેર છે, ધાન છે, જુવાર છે, અડદ છે, મઠ છે, આ બધામાં નુકસાન થયેલ છે.